બાપુ ક્યાંથી હાલીને આમ છેટ આમ આવો હો તમે? અસાડા જિલ્લા બાલોદ, બરાબર, રાજસ્થાન. રાજસ્થાન. દ્વારકા જવાનું. જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ બધાને. ભાઈ સરસ મજાની સવાર થઈ ગઈ છે ને એકદમ વાતાવરણ છે ને ભાઈ વરસાદી થઈ ગયું હે. વરસાદ આવતો નથી બોલો. 24 કલાકની આગાહીતા છે આજ. કાલ સાંજે આગાહી હવામાન વિભાગે દીધી છે, પણ શું થાય હવે. અને અટાણે ભાઈ આપણે કામથી જઈએ અહીં જામનગર, તો નીકળી હાલો જામનગર બાજુ. આપણે ભૂગી ગયા અહીં જામનગર અને નોન સ્ટોપ આવ્યા હતા સીધા જામનગર જ. આપણો કલેજો છે ને ભેગો છે આજ. કલેજા ક્યાં કલેજા? હા મારો કલેજો છે યાર. બહુ જાજાવાળા ભેગા રહ્યા. અટાણ ભાઈ એક કામ છે ને આપણે આપા બાજુ આવ્યા અહીં, કામ પતાવી લઈ પછી મળીએ હાલો. ભાઈબંધને છે નવી શરૂઆત કરી છે ખોડિયાર ડેરીની. ત્યાં અટાણ આપણે આવી ગયા છે. નવું ચાલુ કર્યું હું કહું લાવ્યું. કલેજાની અટાણે ડેરી છે ત્યાં બેઠા હોય. કલેજા શિખંડ બિખંડ કે પાર્સલ કરી લેતા જઈએ અમે. હમણાં મહિનો દી થયો ચાલુ થયું ને. આપણે આવ્યા નતો ઓપનિંગમાં, ટાઈમ નતો આપણે પણ. ફોલો બહુ થઈ જાય ને, 100 કિલોમીટર થઈ જાય. જામનગર આપણું કામ હતું એ કામ પતાવી લીધું ને હવે નીકળી ગયા અહીં પાછા ઘર બાજુ. અને હજી ખંભાળિયા સ્ટોપ લેવાનો છે, પછી ત્યાંથી સીધા ઘરે. હાલો હવે આગળ. હમણાં ઓલું રીલમાં આવે છે, વાયરલ છે બહુ છે. રાજસ્થાનથી એક બાપા છે ને એ ભાઈ સાયકલ ભેગી છે અને એ છે દ્વારકા આવે છે. તો ભાઈ આપણે ખંભાળિયાથી પાછા આપણા ઘર બાજુ આગળ નીકળે તો ભાઈ અહીંયા રસ્તામાં બાપા અહીંયા છે ને આપણે મળ્યા છે, તો જરાક એને મળતા જાય. આ રીતના કંઈક છે ને આ સાયકલ છે એમાં એનું થોડું ઘણું સામાન છે. અને બાકી જો અટાણે ચા પીએ છે બાપા. આ રીતના ભાઈ છે રાજસ્થાનથી દ્વારકા જાય છે. અને બીજા બધા એમ કહે છે કે ભાઈ છેટ અજમેર ને એ બધી જગ્યાએ છે ને દર વખતે આ ભગત બાપુ છે એ દર વખતે આ જ રીતના છે ને ભાઈ યાત્રા કરે છે. ખરેખર ધન્યવાદ છે. આટલી અમારે ભાઈ આ રીતના છેટ રાજસ્થાનથી દ્વારકા આવવું એટલે બહુ અઘરી વાત છે. બાપુ ક્યાંથી હાલીને આમ છેટ આમ આવો હો તમે? અસાડા જિલ્લા બાલોદ, બરાબર, રાજસ્થાન. રાજસ્થાન. દ્વારકા જવાનું. દર વર્ષે આવી રીતના આવો કે ત્રીજી વખત? પછી આમ બીજે હજી ક્યાંક તમે દર વર્ષે જાઓ હો એ ક્યાં? રણુજા જાઓ જ ને દર વર્ષે? કેટલા દિવસ થયા આમ નીકળ્યા ને? કેટલા દિવસ થયા? 4.5 મહિના. ભાઈ 4.5 મહિના થયા હે રાજસ્થાનથી નીકળ્યા એને. અને રણુજા તો ભાઈ દર વર્ષે જાય છે બાપુ આ રીતના. હજી આમ કેટલાક દિવસ લાગે એવું? 20-22 દિવસ.
લઈને જાય છે ને આ રસ્તામાં છે ને એક ઘટના એવી બની હતી કે આ સાયકલ છે એમાંથી કંઈક બાપુની કંઈક એની પાસે પૈસા ના તે થોડી ઘણી જે કંઈ ઝીણી મોટી વસ્તુ હતી ને એની ચોરી થઈ હતી. એટલે આ બનાવ બન્યો ને એના પછી ભાઈ છે ને આવી રીતના ભાઈ જે સેવા ભાવુક હોય ને એ માણસો છે ને 3-4 જણા 5 જણા ભેગા રહીએ છે. કેમ કે ભાઈ ના હોય ને તો આટાણા માણસ આવા માણસને નથી મૂકતા, ચોરી કરી લે બોલો. અને આવા બનાવ બને છે એટલે ખરેખર ભાઈ હદ થઈ જાય એમ. આ રીતના ભાઈ રાજસ્થાનથી જે દ્વારકા આ રીતના જાત્રા કરે છે અને એમાં એ ભાઈ રસ્તામાં જો આવી રીતના ચોરી કરી લેતા હોય તો બીજું તો શું કહેવું એને. અને ખરેખર ભાઈ ધન્યવાદ છે રાજસ્થાનથી દ્વારકા આ રીતના જવું એટલે. જામનગરથી ઘેર પૂરી ગયા ને ભાઈ પવન એવો હતો ને વાત જવા દઉં. સામે જવામાં પવન છે ને સામે આવે ને એટલે હતી પૂરી પછા કાઢી નાખી. એટલે ભાઈ પવન હોય ને એટલે ગામડામાં પૂરી એવી થાય લાઈટ લીમટાય છે હરાડો જ ગયો લાઈટનો. અટાણે લાઈટ આવી છે આજે આખો દી નથી એ અટાણે સાવ ડીમ આવી છે. એટલે હવે એ બધું હે ને ભાઈ હરાડો કરવા આવ્યા હે એમાં કરીને જો આવી જાય ને લાઈટ ને તો ભાઈ પાણી ને હાંધા થઈ પડે. 2-3 દી સુધી લાઈટ ના આવે બોલો. એ બધું હાલો કંઈક જરાક ચેક કરી લઈએ પહેલાં. હરાડો કરવા ગયા પણ ભેગું ના થયું. અમારે ક્યાંય ફીડરમાં લાઇટ જ નથી બોલો હરખી. ખાલી બલ્બ છે ને નહીં એવો આમ પેટે, બાકી મોટરું કંઈ નથી પડતું. આજ આમ જોઈએ ને તો મોટરું તો આજ ભાઈ 3 દી થયા નથી ઉપડતી. એટલે ભાઈ છે ને આ પવન ને ચોમાસું હોય ને એટલે ગામડામાં છે ને ભાઈ આ એક તકલીફ બહુ રહીએ છે. મારા બેઠા ઘરના ત્યાં હું બેઠા કરતા હોય આખો ઉનાળો લાઇટ ના હોય એમ કે રિપેરિંગ કરી અને ચોમાસું આવે તા કે ફોલ્ટ નકરા ફોલ્ટ. તો તમે આખો ઉનાળો કર્યું હું આવું છે ભાઈ બધું. હાલો એ તો બધું હાઈલા રાખીએ આપણે આ વ્લોગના એ પૂરો કરી દઈએ. હાલો પાછા એક નવા વ્લોગમાં મળીએ. તો બધાને જય દ્વારકાધીશ.